ત્યાર પછી ભસ્મનો મહિમા શૌનકજી પૂછે છે, રુદ્રાક્ષનો મહિમા પૂછે છે. સુરજી કહે છે ભસ્મ કામ નાશક છે અને દિવ્યતાની દેનારી છે. જે કોઈ ભસ્મ ધારણ કરે ને એની કામના મૃત્યુ પામે અને એનામાં દિવ્યતા પ્રગટ થશે. દિગ્ભસ્મ રહિતમ ભાલમ. સુરજીએ તો ત્યાં સુધી કહી દીધું કે જે કપાળમાં ભસ્મ નથી એ કપાળને ધિકાર છે. દિગ્ગ્રામમ શિવાલયમ. જે ગામમાં શિવાલય ન હોય એ ગામને ધિકાર છે. દિગ ઈશાનમ અર્ચનમ જન્મ. જન્મ માનવનો મળ્યો હોવા છતાં જેને ઈશાન એટલે મહાદેવની જો પૂજા ન કરી હોય તો એ હાલતો ચાલતા માનવને ધિકાર છે. અને દિગ્વિદ્યામ શિવાશ્રયમ. એ વિદ્યાને ધિકાર છે જે વિદ્યા શિવ આશ્રય ન કરી શકે. શિવને શરણે જનારી વિદ્યા જેના પાસે ન આવી હોય, ભલે ગમે એટલો મોટો બેરિસ્ટર બનીને ફરતો હોય, પણ એ વિદ્યાને ધિકાર છે. આવું સુરજી કહે છે. ભસ્મ કામ નાશક છે. ભસ્મને યમુના કીધી છે, રુદ્રાક્ષને સરસ્વતી કીધું છે અને શિવ નામ એ સાક્ષાત ગંગા છે. ગંગા, જમના અને સરસ્વતી મારે તમારે ત્રિવેણી આપણા શરીર ઉપર ધારણ કરવી જોઈએ. હમણાં જ મેં તમને કીધું કપાળમાં રોજ ભસ્મ લગાવવી જોઈએ, કપાળમાં રોજ ત્રિપુંડ કરવું જોઈએ, રુદ્રાક્ષની માળા રોજ ધારણ કરવી જોઈએ અને મુખમાંથી ઓમ નમઃ શિવાય મંત્ર નીકળવો જોઈએ. ભસ્મનો મહિમા તો અગાધ અને અમાપ છે. અને અમારા કવિ દાદે ભસ્મનો જે મહિમા ગાયો, બખાન ક્યા કરું મેં राखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का। ये गंगाधार मुक्तिकार गंगाधार मुक्तिकार आयो शरण तिहारे शंभु कैलाश के निवासी नमो बार बार नमो बार बार आयो शरण तिहारे शंभु तार तार ये भोला तार तार तू तार तार शिव तूने निराश ना किया माताजी ने जो चाहा वरदान दे दिया। भक्तों को कभी शिव तूने निराश ना किया माताजी ने जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दायरा बड़ा दातार तू आयो शरण तिहार प्रभु दातार तू कैलाश के निवासी हम बार बार हम बार बार आयो शरण तिहार प्रभु दातार तू बड़ा दातार बखान क्या करूं मैं राखों के ढेर का। भगवान शंकर ना स्मशान में राख ना ढगला होय
ઈ ઢગલામાંથી માત્ર એક ચપટી, કવિ કહે કે એક ચપટી તમે એક ત્રાજવામાં મૂકો અને બીજી બાજુ કુબેરનો આખો ભંડાર મૂકો, તો એક ચપટી ભસ્મની આગળ કુબેર કંગાળ લાગે. હા, કુબેરનું ચાપડું ઊંચું થઈ જાય. સમુદ્ર મંથન થયું, લક્ષ્મી નીકળ્યા ને પછી નારાયણ ની હારે ફૂલહાર કરીને લક્ષ્મી પરણી ગયા. પરણી હારે ગયા ક્ષીરસાગરમાં. આમ તો જો કે હારે ગયા ન કહેવાય, જમાય એવા વિષ્ણુ ભગવાન ઘર જમાય છે. પણ પછી સહજમાં લક્ષ્મીએ પૂછ્યું કે મારે લાજ કોની કાઢવાની? એટલે નારાયણે કીધું કે આ સંસારમાં મારાથી મોટા બ્રાહ્મણો છે. એ જેદીના નારાયણે સરનામું દીધું તેદુને બ્રાહ્મણોની લાજ કાઢીને જ લક્ષ્મી રહે. બ્રાહ્મણ હોય ત્યાં ન જાય. સમજી ગયા ને તમે? કૃપા. ને એમાં પછી એક દી કીધું કે હાલ આપણે ફરવા જઈએ, નવા નવા પૈણ્યા છીએ તો થોડું કંઈક આપણે, એટલે ફરવા માટે બે જણા નવા નવા પૈણ્યા હતા. લક્ષ્મી દરિયામાંથી બહાર નીકળ્યા હતા, ધરતી જોઈ નહોતી એટલે નારાયણ એને વિહાર કરવા માટે લઈ ગયા. પણ ફરતા ફરતા ઉત્તર ભારતમાં એમાં કૈલાસ આવ્યો, હામો કૈલાસ દેખાણો. એટલે નારાયણે કીધું કે મારા ઈષ્ટદેવ મહાદેવનું અહીંયા ઘર છે અને અહીં સુધી આપણે આવ્યા છીએ, આમે એનું આમંત્રણ છે એટલે આપણે એના ઘર સુધી પૈણ્યા છીએ એટલે જવું જ જોઈએ. એક વખત આપણે એને ઘેરે મહેમાની ગતિ કરી આવી. લક્ષ્મીને લઈને નારાયણ ગયા કૈલાસ ઉપર. એટલે તરત પાર્વતી અને શંકરે એનું આગતા સ્વાગતા સન્માન માન બધું કર્યું. એક બે દી બે ત્રણ દી નિરાતે રાખ્યા, ખવડાવ્યા પીવડાવ્યા મહેમાન તરીકે બધું. ત્રીજે ચોથે દિવસે ભગવાને કીધું કે હવે અમે જઈએ, એટલે રજા લીધી. એ રજા લઈને કૈલાસના નીચે ઉતરતા હતા, અડધે કૈલાસે હજી પહોંચ્યા અને લક્ષ્મી નારાયણને કીધું કે આ તમારા ઈષ્ટદેવ? એટલે નારાયણ કીધું કેમ? બોલે પણ તમે એનું કઈ ઘરમાં નહીં કાંઈ સગવડ નહીં કાંઈ વ્યવસ્થા, નકર આ બરફની વશમાં એક બાજુ રાખના ઢગલા પીડ્યા, વિસીડા આટા મારે, હાપોલિયા આટા મારે, એક ગોઢો બળદ બેઠો હતો, એના ઘરમાં કાંઈ રિયાસત કોઈ વસ્તુ કાંઈ દેખાણી નહીં. એક કામ કરું. એટલે નારાયણ કીધું શું? બોલે હું થોડીક કૃપા કરતી આવું, કંઈક થોડીક વ્યવસ્થા કરતી આવું. લક્ષ્મીને મનમાં મદ આવ્યો, હું થોડીક વ્યવસ્થા કરતી આવું. એટલે તરત નારાયણે હાથ પકડી લીધા. લક્ષ્મીને કીધું ચૂપ, પેલા નીચે ઉતર, હેઠી ઉતર, પછી તને સમજાવું. એ હાથ પકડીને હેઠી ઉતારી. કૈલાસ ઉતર્યા પછી શંકરે કીધું, નારાયણે કીધું લક્ષ્મીને કે તું શંકર ઉપર કૃપા કરવાની વાત કરશો? આ એની કૃપાથી હું રાતો પીળો હું ફરું છું, અને તું રાખના ઢગલા જે સમજી રે એમાંથી એક ચપટી હોય ને એમાં તારો આખો ખજાનો ખલાસ થઈ જાય તો એક ચપટી ભભૂતની કિંમત ન થાય. એ ભભૂતિના ન્યા ઢગલા પીડ્યા છે. હા, એ ભભૂતિના ન્યા ઢગલા પીડ્યા છે. એટલા માટે કવિ કે બખાન ક્યાં કરું મેં રાખો કે ઢેર કા, ચપટી ભભૂત में है खजाना कुबेर का. ભસ્મનો મહિમા અહીંયા આગળ સુધજી બતાવે છે. હરેક આદમી, હરેક વ્યક્તિએ, બહેનોએ પણ ભસ્મ દરરોજ કપાળમાં લગાવવી જોઈએ. ભસ્મ ધારણ કરવાથી મારા ને તમારામાં મારું ને તમારું તેજ પ્રગટ થાય છે. મારું ને તમારું ચિત્ત બ્રહ્મમાં રમમાણ કરે છે. કામનો નાશ થાય છે, ભક્તિની પ્રાપ્તિ થાય છે.